વળી બીજી સરસ વાત આવે છે, બહુ સરસ સાંભળવા જેવી, બહુ સમજવા જેવી વાત આવે છે. રોજકા ગામની ભાગોળે, રોજકા કોણ ગયા હશે ભાઈ? ધોલેરાની બાજુમાં છે રોજકા, કાકાભાઈ નું ગામ, વચનામૃતમાં એનો ઉલ્લેખ છે. વાહ વાહ, બહુ સારું. હા હા, અચ્છા, એ બાજુના, વાહ વાહ. અમે હડાળા ભાલ થી ચાલતા ચાલતા રોજકા ગયા હતા. હડાળા ભાલ થી દેવાનંદ સ્વામી નું ગામ બળોલ, બળોલ થી એક હરિભક્ત ગાડામાં મૂકી ગયા. હડાળા ભાલ રેલવે સ્ટેશન છે, એ ઉલ્લંઘી અને ચાલતા ચાલતા રોજકામાં રાત રોકાયા. પછી ત્યાંથી ચાલતા ચાલતા ધોલેરા ગયા. હા, તો રોજકા ગામની ભાગોળે મહારાજ સભા કરીને વિરાજમાન હતા. અને સભાથી થોડે દૂર જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી, બદ્રીનાથાનંદ સ્વામી અને નારાયણાનંદ સ્વામી, આ 3 જેટલા સંતો સભાથી દૂર ઓરા આવો નટવર નાનડિયા એ કીર્તન બોલતા હતા. ત્યારે મહારાજે બૂમ પાડી કે તમે ઓરા આવો ને, ત્યાં હું કેમ બેઠા છો? ઘણાની ટેવ હોય છે દૂર જ બેસે. અને ઘણાની ટેવ હોય છે, તો કોઈ ખેડૂતને પૂછજો, વાછડું છોડે પછી એ ગાયથી દૂર બેસે? તો જઈને માથું જ મારે દૂધ મેળવવા. તો આ 3 સંતો દૂર બેઠા, ઓરા આવો નટવર નાનડિયા, આ કીર્તન બોલતા હતા. તો શ્રીજી મહારાજ ઊંચે અવાજે કહ્યું, તમે ઓરા આવો ને. એટલે પછી સભામાં બોલાવ્યા. સભામાં મહારાજ પાસે આવી અને કીર્તન બોલવાનો ચાલુ કર્યો. કીર્તન પૂરું થયું પછી મહારાજે કહ્યું કે જુઓ, સર્વે ભેળા થઈને સાથે બેસીને કથા, કીર્તન, વાર્તા ને ધુન્ય કરવા, પણ એક એક પોત પોતાની મેળે નોખા નોખા બેસી અને ભજન કીર્તન કરે, એમાં સુખ ન આવે અને સમાસ પણ ન થાય. આવ્યો ને આ સભાનો મહિમા. આપણે આ ભેગા થઈને બેસીએ છીએ ને એટલા માટે શ્રીજી મહારાજની આજ્ઞા છે. આ તો એક પ્રવાહ છે ભક્તિનો, ભજનનો, સત્સંગનો. આ પ્રવાહમાં આપણે આવીએ છીએ. આમાં એટલું સમજવાનું, ઘેર બેઠા ધૂન કરીએ અને અહીં બેઠા ધૂન કરીએ, એમાં કેટલો તફાવત આવ્યો. આનો અર્થ એવો ન કરતા કે ઘરમાં ધૂન ન કરવી. હા, તમે દૂર છો, બહારગામ રહેતા હો, ક્યાંય દેશ વિદેશ ગમે ત્યાં રહેતા હો, તો સભામાં જઈશું ત્યારે કરશું, એવું ન રાખતા. પણ જ્યાં સુધી આપણને કથા વાર્તા સભાની તક મળતી હોય ત્યાં સુધી એ તક ઝડપી લેવી. સ્વામિનારાયણ ભગવાન કહે છે, નોખા નોખા બેસી અને ભજન કરે એમાં સુખ ના આવે. વળી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે મારા મનમાં એમ વિચાર થયા કરે છે કે મહારાજ કેમ રાજી થાય ને કેમ કરીએ તો જીવમાં સમાસ થાય. પણ સભામાં બધાની વચ્ચે પૂછતા સંકોચ થાય એટલે પૂછાય નહીં. એટલે મારા અંતઃકરણની વાત જાણીને મહારાજ બોલ્યા કે અમને રાજી કરવા હોય અને જીવમાં સમાસ જોઈતો હોય તો સાવધાન થઈને ભગવાનની કથા વાર્તા કરવી, સાંભળવી. તેને કરીને અમે રાજી થઈએ છીએ અને કથા વાર્તાના પ્રતાપે જ જીવમાં શાંતિ અને સમાસ થાય છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. એ સાંભળીને નિર્ગુણદાસ સ્વામી નોંધે છે કે આ બધું સાંભળીને મેં જાણ્યું કે મહારાજે મને જ કહ્યું છે કે કથા વાર્તા કરવી ને સાંભળવી. ત્યારથી હું કાયમ કથા વાર્તા જ કરું છું, કથા વાર્તા જ કરું છું.
વળી સ્વામી એક શ્લોક લખે છે, શૃણવંતી ગાયંતી ગુણંતી અવીક્ષણ સ્મરંતી નંદંતી તવે હિતમ જનાહ. જે ભક્તજનો તમારા ગુણાનુવાદ ગાય છે, સાંભળે છે, સંકીર્તન કરે છે, સ્મરણ કરે છે, એના હૃદયમાં તમે નિવાસ કરો છો. ભગવાન આપણા હૃદયમાં નિવાસ કરે જો કથા વાર્તા પ્રવચન. અરે એકવાર નારદજી રખડ્યા ચારે બાજુ, કંઈક અર્જન્ટ કામ હતું, તો વૈકુંઠમાં નહોતા ઠાકોરજી, કંઈ નહીં. ત્યારે ક્યાંક ભગવાન મળી ગયા. પ્રભુ, હું તો હેરાન થઈ ગયો, તમે મળ્યા નહીં, તમે ક્યાં હો છો? એટલે ભગવાનનું વચન છે પુરાણમાં, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો ભેગા થઈને જ્યાં ભજન કીર્તન કરે ને ત્યાં મારો નિવાસ હોય છે.